ટનલ ટોપ ગેઇનિંગ કાઉન્ટર હતું નિફ્ટીમાં અને વોલ્યુમ બેઝડ બાઇંગ આવ્યું છે 3.5% આસપાસની મજબૂતી અને ટીઝાઈના લેવલની આસપાસ આપણને ક્લોઝિંગ બતાવ્યું છે ઇટરનલે. કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો? સો ઇટરનલની વાત કરીએ તો આપણે બેક ટુ બેક જોઈ રહ્યા છે 245 ની આસપાસનો જે લેવલ છે ત્યાંથી આપણને પહેલા પણ રિજેક્શન આવતું જોવા મળ્યું હતું ને અત્યારના કાલના દિવસમાં પણ આપણે જે રીતે જોયું કે 248 ના લેવલ્સ પર આપણને ત્યાંથી ફરીથી સેલિંગ પ્રેશર આવતું જોવા મળી રહ્યું છે. તો જો અહીંયાથી 245 ના લેવલને જાળવી રાખે છે એની ઉપર આપણને સસ્ટેન થતો જોવા મળે છે તો કદાચ ત્યાં જે પોઝિટિવિટી છે એ વધતી જોવા મળે. ઉપરમાં 265 સુધીના લેવલ્સ બનતા જોવા મળી શકે છે, જ્યાં નીચેની સાઈડ પર 235 નો લેવલ એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે, જ્યાં 20 દિવસની એક્સપ્લોરેશન મૂવિંગ એવરેજ પણ પ્લેસ છે. તો અહીંયાથી તમે એક પોઝિટિવ આઉટલુક રાખીને ચાલી શકો છો ઇન્ટરનલ માટે. પોઝિટિવ આઉટલુક એક ઇટરનલ માટે આપણને બનતું જોઈ રહ્યા છે. જીઓ ફિનાન્શિયલનું નેક્સ્ટ કાઉન્ટર છે, જ્યાં એક વ્યૂ લઈએ. વિરાટ 2.5% આસપાસનું એક મજબૂત ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. અહીંયા પણ ડેઝ હાઈના લેવલ 290 પર ક્લોઝિંગ બતાવ્યું છે જીઓ ફિનાન્શિયલે. કઈ રીતે સલાહ આપશો? સો જીઓ ફિનાન્શિયલમાં આપણે જોઈ રહ્યા છીએ કે 7 એપ્રિલ પછીથી આપણને એક સ્ટ્રેટ બાઉન્સ બનતો જોવા મળ્યો છે. 7 એપ્રિલના દિવસે આપણે જોયું હતું કે 203 સુધીના લેવલ્સ આપણને નીચેની સાઈડ પર બનતા જોવા મળ્યા હતા. ત્યાં સુધી 300 સુધીના લેવલ્સ આપણને હમણાં રિસેન્ટલી બનતા જોવા મળ્યા. આ જે સ્ટ્રોંગ રનઅપ હતું એના પછી આપણને એક માઇલ્ડ કન્સોલિડેશન બનતું જોવા મળી રહ્યું છે, જે એક હેલ્ધી સાઇન છે. તો અહીંયાથી અગર આપણને આ જ રેન્જની વચ્ચે કારોબાર કરતો જોવા મળે છે તો એ પોઝિટિવ સાઇન હોઈ શકે છે. નવી તેજીની શરૂઆત થઈ શકે છે જો અહીંયાથી આપણને 300 ના લેવલ સરપાસ થતા જોવા મળે તો અહીંયાથી આપણને 320 પહેલો લેવલ અને 320 જો સરપાસ થાય તો ઉપરમાં 340 સુધીના લેવલ્સ આપણને અહીંયાથી નિયર ફ્યુચરમાં બનતા જોવા મળી શકે છે, જ્યાં નીચેની સાઈડ પર સ્ટ્રોંગ સપોર્ટ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ 280 ની આસપાસના લેવલ પાસેથી. તો એક પોઝિટિવ આઉટલુક રાખીને ચાલી શકાય એવું છે, પરંતુ કન્ડિશનલ બાય રહેશે. જો અહીંયાથી 300 ની ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે તો ત્યાં તમે લોંગ કરીને ચાલી શકો છો. એક વ્યૂ બનતો જે જોઈ રહ્યા છે આપણને ખાસ કરીને જીઓ ફિનાન્શિયલ માટે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નેક્સ્ટ સ્ટોક, ત્યાં પણ આપણે ડેઝ હાઈ પર ક્લોઝિંગ જોવા મળ્યું. ડેઝ લો હતા ત્યાંથી ખાસી ખરીદારી આવી. ટોપ ગેઇનિંગ કાઉન્ટર્સમાં આપણને જોવા મળ્યું હતું ગઈકાલના ક્લોઝ સમયે. રિલાયન્સ કઈ રીતે સલાહ આપશો? સો રિલાયન્સ અત્યારના બેક ટુ બેક એની 21 દિવસની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે ત્યાં જ આપણને સપોર્ટ લીધો જોવા મળી રહ્યો છે, જે અત્યારે પ્લેસ છે 1400 રૂપિયાની આસપાસના લેવલ પાસેથી. તો અહીંયાથી 1400 રૂપિયાનો સારું બેઝ બનતું જોવા મળ્યું છે. એક સારું ડિમાન્ડ ઝોન આપણને 1400 ના પાસેના લેવલ્સ પાસેથી બનતું જોવા મળી રહ્યું છે. ઉપરની સાઈડ પર જો અગર વાત કરીએ તો 1460 પહેલો લેવલ હોઈ શકે છે, જ્યાં આપણે હર્ડલ ફેસ કરી શકીએ છીએ. પરંતુ જો 1460 નો લેવલ સરપાસ થાય છે તો અહીંયાથી તમને 1500 સુધીના લેવલ્સ નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે છે. તો રિલાયન્સ માટે પણ તમે એક પોઝિટિવ આઉટલુક રાખીને ચાલી શકો છો. 1400 રૂપિયાની આસપાસનો તમે સપોર્ટ કન્સિડર કરો અને ઉપરમાં 1500 સુધીના લેવલ્સ તમને બનતા જોવા મળી શકે. 1400નો સપોર્ટ, 1500ના ટાર્ગેટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બતાવી શકે છે. રિલાયન્સ પર આપણે ચર્ચા કરી છે તો એક સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર તમારી સ્ક્રીન પર આવશે. આ સિવાયના સ્ટોક્સ પર અત્યારે વેલ્સપન કોર્પ માટે એક અપડેટ આવી છે. વિરાટ વ્યૂ લઈએ પહેલાં અપડેટ જોઈએ તો મિડલ ઇસ્ટમાં કંપની જે છે એક સપ્લાય માટેનો એક ઓર્ડર જે છે મળતો આપણે જોઈ રહ્યા છે. 7 મે બાદ 450 કરોડનો વધુનો ઓર્ડર કંપનીને મળ્યો છે. FY26 અને FY27માં ઓર્ડર પૂરો કરવાનું વેલ્સપન કોર્પ માટે આ જે આપણને સમાચાર આવતા જોઈ રહ્યા છે. તમે કઈ રીતે આ સ્ટોક પર એક સલાહ આપશો? ગઈકાલે 1% આસપાસના ઘટાડા સાથે ડેઝ લોના લેવલની આસપાસ ક્લોઝિંગ મળ્યું છે વેલ્સપન કોર્પ લિમિટેડ. સો છેલ્લા ઘણા સમયથી આ કાઉન્ટર હાયર લો ફોર્મેશન ફોર્મ કરી રહ્યો છે, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ઓવરઓલ સેટઅપ જે છે ચાર્ટનું એ બુલિશ સાઇડનું બનતું જોવા મળી રહ્યું છે. લાસ્ટ વેડનેસડેના આપણે જોયું હતું કે એક મોમેન્ટમ, એક સારા વોલ્યુમ બેઝ મોમેન્ટમ આપણને આવતું જોવા મળ્યું, જેને કારણે એક પુશ પર બનતો જોવા મળ્યો હતો. નીચે 800 રૂપિયાથી લઈને સીધો 950 સુધીનો બાઉન્સ આપણે ઓબ્ઝર્વ કર્યો છે વેરી નિયર ફ્યુચરમાં અને નિયર પાસ્ટમાં જ. તો પોસિબલ છે કે જે રીતના અત્યારના આપણને મોમેન્ટમ આવી છે, ઓવરબોટ ટેરિટરીમાં એન્ટર થયો છે, તો કદાચિત આપણને હલકું પ્રોફિટ બુકિંગ બનતું જોવા મળે, જે લીડ કરી શકે નીચે 900 રૂપિયા સુધીના લેવલ્સ માટે. 900 ની આસપાસ અગર તમને મળે છે, સારી એન્ટ્રી હોઈ શકે છે એન્ટર કરવા માટે. તમે સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો 850 રૂપિયાની આસપાસનો, અને ઉપરમાં તમે 1000 રૂપીસ સુધીનો ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકો છો. જે રીતે મોમેન્ટમ આવી છે કદાચિત આપણને નિયર ફ્યુચરમાં એક સારી રીતે તેજી અહીંયાથી કન્ટિન્યુ થતી જોવા મળી શકે. તો એક વ્યૂ જે આપણે જોઈ રહ્યા છીએ ખાસ કરીને કાઉન્ટર વેલ્સપન કોર્પ માટે આજે એક અપડેટ આવતી જોઈ રહ્યા છીએ. આ સિવાય CSCનું કાઉન્ટર પણ ગઈકાલે એક ધ્યાનમાં હતું. વિરાટ મજબૂતી CSCમાં, આમ તો આ સેક્ટર ઓવરઓલ પાવર સેક્ટરમાં જ એક બધી જ કંપનીઓમાં એક પોઝિટિવ એક્શન હતી. CSCમાં લોંગ સાઇડ પર એક બિલ્ટઅપ થતું પણ આપણને દેખાયું હતું ખાસી મજબૂતી સાથે, અને F&Oના ટોપ ગેઇનિંગ કાઉન્ટર્સમાં જોઈ રહ્યા હતા. અહીંયા પણ 170ના ડેઝ હાઈ પર ક્લોઝિંગ આવ્યું છે ફ્યુચરમાં. કઈ રીતે સલાહ આપશો તમે?
મને આ કાઉન્ટર ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. અગર આપણે ટેકનિકલ ફ્રન્ટ પર જોઈએ તો હમણાં ટૂંક જ સમયમાં આપણે એક સારું રનઅપ બનતું જોવા મળ્યું. ત્યારબાદ એક આપણે હલકું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું ને હવે ફરીથી એક તેજી તરફની મુવમેન્ટ બનતી જોવા મળી રહી છે. ફ્લેગ એન્ડ પોલ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ છે ડેલી ચાર્ટ પર, અને અગર આપણે RSI પર પણ જોઈએ તો મિડ પોઈન્ટ પાસેથી સપોર્ટ લીધો છે ને ત્યાંથી આપણને વોલ્યુમ બેઝ મુવમેન્ટ આવતું જોવા મળી રહ્યું છે. તો અત્યારના આપણને ફ્લેગ એન્ડ પોલનું બ્રેકઆઉટ કન્ફર્મ થતું જોવા મળી રહ્યું છે સારા વોલ્યુમ સાથે. તો ઇન્ડિકેશન છે કે અહીંયાથી આપણને જે તેજી છે એ કન્ટિન્યુ થતી જોવા મળે કે યથાવત રીતે જોવા મળી શકે છે. નીચેમાં 160 ની આસપાસના લેવલ છે જે સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે, અને તમારો પહેલો ટાર્ગેટ બનતો જોવા મળી શકે 185 નો, અને 185 જો સરપાસ થાય છે તો ઉપરમાં 195 સુધીના લેવલ્સ પણ આપણને નિયર ફ્યુચરમાં બનતા જોવા મળી શકે. તો CSE પર તમને ખાસ ધ્યાનમાં રાખવાની સલાહ રહેશે. તો CSE પણ એક ખાસ ફોકસમાં રાખી શકો છો. એક વ્યૂ પોઝિટિવ બનતો જોઈ રહ્યા છે. ત્યારબાદ એક PI ઇન્ડસ્ટ્રીઝ, જ્યાં ગઈકાલે એક આપણને મજબૂતી જોવા મળી હતી. કુમાઈ કેમિકલે H2 માટેનું અનુમાન જે છે એ વધાર્યું છે, એટલે ખાસી પોઝિટિવ એક્શન સેકન્ડ હાફમાં PI ઇન્ડસ્ટ્રીઝે આપણને બતાવી છે. લોંગ સાઇડ પર બિલ્ટઅપ અહીંયા પણ હતું, જો કે ડેઝ હાઈના જે લેવલ હતા વિરાટ, ત્યાંથી થોડું પ્રોફિટ બુકિંગ ક્લોઝિંગ સમય બતાવ્યું છે, પરંતુ તમે કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો? સો PI ઇન્ડસ્ટ્રીનું કાઉન્ટર પણ ઘણું અટ્રેક્ટિવ છે. રિસેન્ટલી અગર આપણે જોઈએ તો 20 દિવસની એક્સપ્લોરેશન જે ફાસ્ટ મૂવિંગ એવરેજ છે એને 200 દિવસની એક્સપ્લોરેશન મૂવિંગ એવરેજને ક્રોસ કરી છે, જે પોઝિટિવ સાઇન છે. કાલના દિવસમાં આપણને સારી વોલ્યુમ બેઝ મૂવમેન્ટ પણ બનતી જોવા મળી, જ્યાં કાઉન્ટરે સારું રનઅપ આપ્યું છે. નિયરલી 4% એલિવેશન સાથે આપણને ક્લોઝ થતું જોવા મળ્યું છે. ડેલી ચાર્ટ પર જોઈએ તો રાઉન્ડિંગ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ કરેલું છે, જેનું કન્ફર્મેશન આપણને 4200 ની ઉપર અગર સસ્ટેન જાય છે તો આપણને કન્ફર્મ થતું જોવા મળી શકે. પરંતુ એ ઇન્ડિકેટ કર્યું છે કે ક્યાંક ને ક્યાંક 4200 સુધીના લેવલ્સ તો આપણને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે છે. તો અહીંયા પણ તમે એક શોર્ટ ટર્મ મોમેન્ટમ માટે કે એક નાના ટાઈમ ફ્રેમ માટે અગર તમારે ધ્યાનમાં રાખવું હોય તો PI ઇન્ડસ્ટ્રીનું કાઉન્ટર થોડું સારું છે. 4200 સુધીના લેવલ્સ તમે નિયર ફ્યુચરમાં એક્સપેક્ટ કરીને ચાલી શકો છો. જ્યાં નીચેની સાઈડ પર વાત કરીએ તો 3750 એ સારા સપોર્ટ જેવું કામ કરતું જોવા મળી શકે છે. તો અહીંયા પર તમે એક લોંગ પોઝિશન ક્રિએટ કરીને ચાલી શકો છો 4200 ટાર્ગેટ માટે. 4200ના એક ટાર્ગેટ બતાવી શકે છે આપણને આ કાઉન્ટર. ખાસ PI ઇન્ડસ્ટ્રીઝ આજે પણ એક ફોકસમાં રાખીશું. ઇરકોનનું કાઉન્ટર, આ સેક્ટર ગઈકાલે ઘણું મજબૂત હતું, પરંતુ ઇરકોન જુઓ તો 13-14% એક મજબૂતી સાથેનું ક્લોઝિંગ છે, અને વોલ્યુમ બેઝ છે. બધા વોલ્યુમ બેઝડ બેંક સૌથી વધારે ઇરકોનના કાઉન્ટરમાં ગઈકાલના સેશનમાં વિરાટ આપણને જોવા મળી હતી. એક વ્યૂ. સો ઇરકોન અગર જોઈએ તો ઇરકોનમાં કાલના દિવસમાં ડેફિનેટલી સારી તેજી આપણને આવતી જોવા મળી રહી છે, પરંતુ એની પ્રીવિયસલી અગર આપણે જોઈએ તો 230 ની આસપાસના લેવલ્સ છે, જ્યાંથી આપણને બેક ટુ બેક રિજેક્શન બનતું જોવા મળ્યું છે. નિયરલી 3 થી 4 વાર આપણને એ જ લેવલ પાસેથી રિજેક્શન આવતું જોવા મળ્યું છે. તો જ્યાં સુધી 230 ના લેવલ સરપાસ નથી કરતું ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. અગર જો 230 ના લેવલ સરપાસ થાય છે તો ત્યાં તમે લોંગ પોઝિશન ક્રિએટ કરીને ચાલી શકો છો. સ્ટોપ લોસ તમારો થોડો મોટો થતો જોવા મળી શકે 205-206 રૂપિયાની આસપાસનો, પણ તમારા ટાર્ગેટ પણ 320 સુધીના લેવલ સુધી બનતા જોવા મળી શકે છે. તો અહીંયાથી ઇરકોન ઇન્ટરનેશનલ માટે થોડું વેઇટ કરો. જો 230 ની ઉપર જાય છે તો 300 ના ટાર્ગેટ અને 206 ના સ્ટોપ લોસ તમે કામ કરી શકો છો. 230 ઉપર જવું જરૂરી ઇરકોન માટે. વેઇટ એન્ડ વોચ 205નો સ્ટોપ લોસ ત્યારબાદ રાખી શકો છો 320 સુધીના ટાર્ગેટ માટે ઇરકોન. તો એ સાથે જ આપણે